હૈદરાબાદના હૈદરશાહ કોટ વિસ્તારમાં રોંગ સાઇડથી પૂરપાટ ઝડપે આવી રહેલી મહિન્દ્રા એસયુવી 350 કારે ટક્કર મારતા એક નિવૃત્ત આર્મી જવાનનું મોત નીપજ્યું છે અને અન્ય 3 લોકો ગંભીર રીતે ઘવાયા છે. આ અકસ્માત નારસિંગી પોલીસ સ્ટેશનની હદમાં આવેલી એસએમપી સ્કૂલ નજીક બન્યો હતો. એસયુવી કારે સૌથી પહેલા રસ્તા કિનારે ચાલીને જઈ રહેલા નિવૃત્ત આર્મી જવાનને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તેઓ હવામાં ઉછળીને નીચે પટકાયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આ પૂરપાટ ઝડપે જતી કાર 2 ટુ વ્હીલર સાથે અથડાઈ હતી, જેમાં 3 લોકો ઘાયલ થયા હતા. અહેવાલો મુજબ ઇજાગ્રસ્તોમાંથી એક વ્યક્તિને પગમાં ફ્રેક્ચર થયું છે. તમામ 3 ઇજાગ્રસ્તોને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત સર્જાયા બાદ એસયુવી કારમાં બેઠેલા લોકો વાહનને ઘટના સ્થળે છોડીને ભાગી ગયા હતા, જેથી આ હિટ એન્ડ રનનો શંકાસ્પદ કેસ માનવામાં આવી રહ્યો છે. નારસિંગી પોલીસે તપાસ શરૂ કરી છે અને ઘટનાનો ક્રમ સમજવા માટે સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે અકસ્માત દારૂ પીને ગાડી ચલાવવાને કારણે, અતિશય સ્પીડના કારણે કે પછી આ બંને કારણોસર થયો હતો.